જૂનાગઢના ભેસાણમાં સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાગત સન્માનમાં પક્ષ વિપક્ષના તમામ આગેવાનો અને સર્વ સમાજ એક મંચ પર એકત્રિત થયા અને સાથે જોવા મળ્યા હતા। જૂનાગઢના ભેસાણ ખાતે અલગ અલગ જ્ઞાતિઓ અને સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગતનું આયોજન કરાયું હતું। દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનું ભેસાણ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રાને સમગ્ર શહેરના સર્વ સમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, રાજકીય સામાજિક અગ્રણીઓ, અલગ અલગ ધર્મના લોકો દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ જય સરદાર સૌના સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું। ભેસાણ વિસ્તારને સરદાર પટેલ સાહેબે ખૂબ લગાવથી જોડાયેલ છે। અહીં આઝાદીના લડવૈયાઓ મેઘજીભાઈ ભેસાણિયા તેમજ જૂનાગઢને એકત્રિત કરવા માટે આરજી હુકુમતમાં આ વિસ્તારના લોકો જોડાયા હતા, તેથી આ સરદાર સાહેબનું સન્માન વિશેષ હતું। આ ઐતિહાસિક આયોજન ગોપાલભાઈ વસ્ત્રાપરાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। ભેસાણના શ્રીરામ ચોક ખાતે ભેસાણની જ્ઞાતિઓના આગેવાનો, સંસ્થાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો એક મંચ પર એકત્ર થયા હતા। આ યાત્રા સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળી છે। યાત્રા કુલ 1800 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં 18 જિલ્લાઓ, 355 ગામો અને 40 નદીઓનો સમાવેશ થાય છે। બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા સોમનાથ ખાતે સમાપ્ત થશે। ભેસાણના નાગરિકોએ ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના યોગદાનને યાદ કરીને જણાવ્યું કે આ યાત્રાઓ દેશની ભાવિ પેઢીને તેમના આદર્શોથી પરિચિત કરવામાં અત્યંત મદદરૂપ થશે। અંતમાં આયોજકોએ આ ભવ્ય સ્વાગતમાં સહયોગ આપવા બદલ ભેસાણના તમામ નાગરિકોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર કાસમ હોતી, જૂનાગઢ, ભેસાણ। સુભાઈ વાઘેલા, અનુસૂચિત જાતિ આગેવાન। આજે ભેસાણ તાલુકા સમગ્ર અનુસૂચિત જાતિ દ્વારા સરદાર યાત્રા એટલે કે જેનું સરદાર યાત્રાનું સન્માન સમગ્ર અનુસૂચિત જાતિ ભેસાણ તાલુકા દ્વારા કરવામાં આવ્યું। જય ભીમ, જય સરદાર, જય ભીમ। બારડોલીથી શરૂ થયેલ વડીલ મુરબ્બી શ્રી ગોપાલભાઈ ચમારડી દ્વારા સરદાર સન્માન યાત્રા કે જે આ દેશના અખંડ ભારતના શિલ્પી અને 562 રજવાડાનું એકત્રીકરણ કરી અને અખંડ ભારતનું જેમણે નિર્માણ કર્યું એવા શ્રી સરદાર સાહેબની સન્માન યાત્રાનો કાર્યક્રમ આજે અમારા તાલુકા ખાતે ભેસાણ મુકામે પધારેલ હતો। આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો, તમામ રાજકીય અગ્રણીઓ અને તમામ સંસ્થાના વડાઓએ હોશે ભાગ લઈ અને જનતાએ પણ તમામ સમાજના લોકોએ હોશે ભાગ લઈ અને સરદાર સાહેબને સન્માન આપ્યું હતું અને સફળતાપૂર્વક આ યાત્રાને અમે અત્યારે વિદાય કરેલ છે। વંદે માતરમ।